આ તરફ ભારતના 13,000 કરોડથી વધુ ચાઉં કરીને ફરાર થઈ ગયેલા ભાગેડુ મેહુલ ચોકસીના મજાના દિવસોનો અંત આવવા જઈ રહ્યો છે. એને એમ હતું કે ભારતથી બચીને તે આજીવન જલસા કરશે, પરંતુ હવે બેલ્જિયમમાં મેહુલ પકડાઈ ચૂક્યો છે. ભારત હાલ પ્રત્યાર્પણના પ્રયત્નોમાં લાગી ચૂક્યું છે, એટલે બની શકે કે આવનારા થોડા દિવસોમાં ભાગેડુને ભારત પરત લવાય. ભાગેડુ મેહુલ આવશે ભારત. બેલ્જિયમમાં ધરપકડ બાદ પ્રત્યાર્પણ સંભવ. 13,000 કરોડથી વધુના કૌભાંડનો આરોપ. એવું લાગી રહ્યું છે કે ભારતનું ભાગેડુ અને 13,000 કરોડથી વધુના કૌભાંડનો આરોપી મેહુલ ચોકસી ભારત આવી શકે છે. ભાગેડુની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ચૂકી છે અને ભારત સરકારે પ્રત્યાર્પણ માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. આખી ઘટનાની વિગતો એવી છે કે વર્ષ 2018માં ભારતથી મેહુલ ભાગ્યો ત્યારથી એન્ટીગુઆ રહેતો. થોડા સમય પહેલા તે બેલ્જિયમ ગયો. મેડિકલ ટ્રીટમેન્ટનું બેલ્જિયમમાં બહાનું હતું. ત્યાંથી સ્વિટ્ઝરલેન્ડ ભાગવાનો તેનો પ્રયાસ. ભારતીય તપાસ એજન્સીઓએ આ પ્લાનને નિષ્ફળ કરી દીધો છે. બેલ્જિયમ પાસે પ્રત્યાર્પણની માંગણી કરી છે. બેલ્જિયમે ત્યારબાદ તેને ઝડપી પણ લીધો છે. હવે તે મેડિકલ ગ્રાઉન્ડને આગળ કરી શકે છે. આખી ઘટના બાદ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે આ મોદી સરકાર છે, કોઈ છૂટશે નહીં. ક્યાં સુધી ધરપકડથી બચતો? मेहुल चौकसी गिरफ्तारी होनी ही थी, कब तक बचते? ये नरेंद्र मोदी जी की सरकार है, किसी को छोड़ती नहीं है. આ તરફ કોંગ્રેસનું કહેવું છે કે આટલા બધા લોકો ભાગ્યા, આ સરકારમાં જ ભાગ્યા રે. આ તમામ લોકો સરકારની નાક નીચેથી ભારત છોડ્યું છે. આ બધાને પકડો અને તમામ પાસેથી रुपया पण वसूल करो. चाहे वो नीरव मोदी हो, चाहे वो मेहुल चोकसी हो, चाहे वो विनय मित्तल हो, चाहे वो विजय माल्या हो, तमाम ऐसे लोग जो हिंदुस्तान के लाखों करोड़ों रुपए लूट कर उनको चूना लगाकर लोगों को चले गए, आज तक वापस नहीं ला पाए. आपको हेडलाइन मिल गई, लोगों को फूटी कौड़ी मिलेगी क्या? मेरा अपना मानना है कि जिस तरह के फाइनेंशियल फ्यूजिटिव्स 2014 के बाद से मोदी जी की नाक के नीचे से भागे हैं, उस पर जवाबदेही होनी चाहिए. आपकी नाक के नीचे से इतने लोग भाग गए, इतना बड़ा बड़ा चूना लगाकर देश को, और आज तक आप उसको लेकर ही नहीं आ पाए. ये सब झुंझुने हैं. जब तक आप किसी को लाकर यहां पर वसूली नहीं करिएगा, लोगों के गरीबों के पैसे वापस नहीं होंगे, तब तक इन सब बातों का कोई मतलब नहीं है. જો કે સમગ્ર મામલે મેહુલ ચોકસીના વકીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે જામીન પર મુક્તિ માટે બેલ્જિયમમાં અપીલ કરવામાં આવશે. મેહુલ ચોકસીનું સ્વાસ્થ્ય સારું નથી અને તેમને કેન્સરની સારવાર ચાલી રહી છે, એટલે એવો પણ તર્ક રજૂ कराशे कि તે ભાગી જાય તેવો તો કોઈ ખતરો જ નથી. उनको अरेस्ट किया गया है, सैटरडे को अरेस्ट किया गया था. अभी वो प्रिजन में हैं और उनको उनके लिए अपील फाइल की जाएगी. वहाँ बेल का प्रोसीजर नहीं है. जो अपील फाइल की जाएगी उसके अंदर रिक्वेस्ट की जाएगी कि उनको डिटेंशन में ना रखा जाए और जो है उनको अपना कंटेस्ट करने की इजाजत दी जाए. इसके दो जनरल मेजर ग्राउंड होते हैं. एक तो ये कि वो फ्लाइट रिस्क नहीं है. इंडिया में इसे बोलते हैं रूट्स इन सोसाइटी, अब्रॉड बोलते हैं कम्युनिटी टाइज. नंबर 1 क्योंकि उनकी बैकग्राउंड बेल्जियम से ही है और ऊपर से कि उनकी जो मेडिकल कंडीशन है वो बहुत ज्यादा प्रिकेरियस है. આ તરફ હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોકસીના કૌભાંડને લીધે હીરાના અન્ય વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આરોપી મેહુલ ચોકસીને એવી સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત સુદ્ધા ના કરે. આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓને પકડી લાવશે. એના કારણે આવનાર સમયમાં કેટલાક વેપારીઓ જે આવો ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો 100% આવનાર સમયમાં ફ્રોડ અટકશે અને આવા વેપારીની ધરપકડ કરી એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં ડાયમંડ ઉદ્યોગ નહીં પણ કોઈ પણ વેપારી આવી લોન લેવાની હિંમત કરીને ફ્રોડ કરવાની કોશિશ ન કરે. એવી પણ વાત સામે આવી છે કે મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં રહેઠાણ મેળવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. તેણે પોતાની ભારતીય અને એન્ટીગુઆ નાગરિકતા છુપાવી હતી અને ખોટી માહિતી ત્યાંની સરકારને આપી, જેથી તેને ભારત મોકલી ન શકાય તેવું તેનું માનવું. એવો પણ દાવો કરવામાં આવ્યો કે મેહુલ ચોકસી હવે સ્વિટ્ઝરલેન્ડ જવાની યોજના પણ બનાવી રહ્યો છે.
તેણે કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનું તો માત્ર બહાનું બનાવ્યું છે. આ સ્થિતિમાં સૌથી મહત્વનો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે ક્યારે આવશે ભાગેડુ મેહુલ ચોકસી ભારત પરત. કાર્યવાહી હાલ તેજ ચાલી રહી છે. જોવું એ મહત્વનું છે કે તમામ કાયદાકીય આંટીઘૂંટીઓને પાર કરી ભારતીય સુરક્ષા એજન્સીઓ ભાગેડુ મેહુલને ભારત પરત ક્યારે લાવે છે. બ્યુરો રિપોર્ટ TV9.